આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર નિહલ ઠક્કર વાંચે છે. નમસ્કાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે 20મી ન્યુરો અપડેટ 2023 કોન્ફરન્સનો પ્રારંભ કરાવ્યો હતો. આ કોન્ફરન્સના ઉદઘાટન પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આજે વિશ્વની સૌથી મોટી આરોગ્ય લાભ યોજના બની છે. આ યોજના દેશના ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો માટે 5 લાખ રૂપિયા સુધીનું આરોગ્ય કવચ પૂરી પાડતી યોજના છે. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે આરોગ્ય, દવા, રસાયણ સહિત દરેક ક્ષેત્રે આજે આપણે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ફળ મેળવી રહ્યા છીએ. તેમણે આશા વ્યક્ત કરી હતી કે આ કોન્ફરન્સમાં થનારા ચિંતન, મનન અને હકારાત્મક ચર્ચા વિચારણા ન્યુરોલોજી અને મેડિકલ ક્ષેત્રને ચોક્કસપણે મદદરૂપ બનશે. આ કોન્ફરન્સ અંતર્ગત પ્રેગ્મેટિક એપ્રોચ ઇન ન્યુરોલોજી વિષય પર ન્યુરોલોજી સાથે સંકળાયેલા દેશના જાણીતા ડોક્ટર્સના વક્તવ્યો અને ચર્ચા સભાઓ યોજાશે. દેશમાં ગ્રાહકોના અધિકારો અને જરૂરિયાતો અંગે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્યથી દર વર્ષે 24મી ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ ઉજવાય છે. સમગ્ર ગુજરાતમાં ગ્રાહક પ્રવૃત્તિને લોકભોગ્ય બનાવવાનો રાજ્ય સરકારનો નિર્ધાર છે, ત્યારે રાજ્યમાં ગ્રાહક જાગૃતિ સપ્તાહનું પણ આયોજન કરાયું છે. ગ્રાહકો કાયદા જાણે અને પોતાના અધિકારોથી સજાગ બને તે આવશ્યક છે. રાજ્ય યોગ બોર્ડ અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ દ્વારા રાજ્યમાં સૂર્ય નમસ્કાર મહાઅભિયાન સ્પર્ધા યોજાઈ રહી છે, જેના ભાગરૂપે આગામી 1 જાન્યુઆરીએ મોઢેરાના સૂર્યમંદિર ખાતે રાજ્યકક્ષાનો સન્માન સમારોહ અને પુરસ્કાર વિતરણ કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે મોટી સંખ્યામાં નાગરિકો સૂર્ય નમસ્કાર કરી સૂર્યની આરાધના કરશે. અખિલ ભારતીય આહિરાણી મહારાજ સંગઠન ગુજરાત દ્વારા દેવભૂમિ દ્વારકા ખાતે ગઈકાલથી 2 દિવસીય મહારાજ ઉત્સવ યોજાયો. આ મહારાજ ઉત્સવમાં 37,000 આહિરાણીઓએ ગરબા સ્વરૂપ રાસમાં ભાગ લીધો હતો. વિશાળ સંખ્યામાં મહારાસમાં ભાગ લઈને આહિરાણીઓએ વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. કચ્છમાંથી 3,265 બહેનોએ આ મહારાસમાં ભાગ લીધો હતો. કચ્છ આહિરાણી મહારાજ સંગઠનની યાદીમાં જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રના પ્રથમ દિવસે વુમન બિઝનેસ એક્સપોનું આયોજન કરાયું હતું, જેમાં આહિર સમાજની પ્રાચીન ભરત ગૂંથણ કલા ઉત્સવ સહિતની પ્રદર્શની યોજવામાં આવી હતી. આ બહેનોએ કચ્છી પરંપરાગત આહિર પહેરવેશ સાથે આહિર મહારાસમાં ભાગ લીધો હતો. નાતાલ અને નવા વર્ષની ઉજવણી કરવા માટે છેલ્લા કેટલાક સમયથી કચ્છ પસંદગીનું સ્થળ બની રહ્યું છે. ઠંડીના હળવા ચમકારા વચ્ચે કચ્છના તમામ પ્રવાસન સ્થળોમાં પ્રવાસીઓનું ઘોડાપૂર ઉમટી રહ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. ભુજનું આઈના મહેલ, કચ્છ મ્યુઝિયમ, સ્મૃતિવન, સ્વામિનારાયણ મંદિર તમામ સ્થળોએ પ્રવાસીઓનું આવાગમન વધી ગયું છે. કચ્છના પ્રવાસનને જેના થકી વૈશ્વિક ઓળખ મળી છે એવા ધોરડોના સફેદ રણમાંથી વિદાય લેતા વર્ષનો સૂર્યાસ્ત અને નવા વર્ષના સૂર્યોદયને નિહાળવાનો અનેરો લહાવો છે. ધોળાવીરાની ધબકતી ધારાને નવા વર્ષના પ્રારંભે આંતરરાષ્ટ્રીય સંગીતના સુરોથી ગુંજાવવા માટે ક્રાફ્ટ ઓફ આર્ટ દ્વારા 6 જાન્યુઆરીના ધોળાવીરા ફેસ્ટિવલનું આયોજન કરાયું છે. રાજસ્થાન, કચ્છ અને પોરબંદરના લોકસંગીત, લોકવારસો, લોકનૃત્ય, તસવીર પ્રદર્શન અને વૈશ્વિક સંગીતના સંભારણાઓ સાથે રોશની સાથે ધોળાવીરામાં આયોજિત આ ફેસ્ટિવલ માટે કોઈ એન્ટ્રી ચાર્જીસ રાખવામાં આવ્યા નથી. બુક માય શો પર વહેલા તે પહેલાના ધોરણે રજીસ્ટ્રેશન કરાવી શકાશે તેવું એક યાદીમાં જણાવ્યું છે. સેવા પરમો ધર્મ સૂત્ર સાથે મધ્યપ્રદેશના ચિત્રકૂટથી કચ્છના ધોરડો સુધીની 2000 કિલોમીટરની લાંબી અને મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન તથા ગુજરાતમાં ભ્રમણ કરી 500 ગામોને ટેકો આપવા તેમજ નિઃશુલ્ક વિવિધ સેવાઓ આપવાના ઉદ્દેશ્યથી નીકળેલી આંતરરાષ્ટ્રીય રિક્ષા યાત્રાનું શનિવારે સાંજે ઉમળકાભેર સ્વાગત કર્યા બાદ સમાપન થયું હતું, જેમાં કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા, જેનું આયોજન દીનદયાળ સંશોધન સંસ્થા અને સેવા ઇન્ટરનેશનલ યુકેના નેજા હેઠળ કરાયું હતું. કચ્છમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે ઠાર યથાવત રહ્યો છે. શિયાળાની ઋતુના પ્રારંભથી જ રાજ્યના શીતમથક રહેલા નલિયામાં લઘુત્તમ તાપમાન 10.6 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે જિલ્લા મથક ભુજમાં 13.9 અને કંડલામાં 17 ડિગ્રી નોંધાયું હતું. લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં 18 થી 20 ડિગ્રીના મોટા તફાવતના કારણે વાતાવરણીય વિષમતા અનુભવાઈ રહી છે. આજે રાજ્યના કચ્છ સહિતના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા વરસવાની આગાહી છે, ત્યારે ડિસેમ્બરના અંતિમ સપ્તાહમાં લઘુત્તમ તાપમાનમાં 1-2 ડિગ્રીના ઘટાડા સાથે ઠંડી વધુ તીવ્ર બનવાની આગાહી હવામાન વિભાગે કરી છે. તો આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.